મિત્રો, આજે તમને વાત કરવી છે બે ભાઈના ડુંગર વિશે. આ ડુંગર આવેલો છે જામનગરના ઠેબા ચોકડીથી ઠેબા બાજુ જતા ઠેબા ગામની ચોકડી પહેલા અને જૈન દેરાસર મંદિર પછીની ગલીમાંથી જવાય છે. આ ગલીના ખૂણા પર એક મંદિર આવેલું છે અને મંદિર આસપાસ ઘણા બધા વડલાઓ આવેલા છે. અમે ગયા હતા રવિવારના દિવસે ફરવા માટે. ઘણા સમય પહેલા વિચારતા હતા કે આ ડુંગર પર જશું. ઘણા લોકો વખાણ પણ કરતા હતા કે અહીંયા સરસ મજાની જગ્યા છે, ફરવા જેવું છે, કે ત્યાં જવા જેવું છે. એટલે અમે તેમના ઈચ્છા હતી કે એકવાર અમે પણ અહીંયા જશું બે ભાઈના ડુંગર પર. આગળ જણાવ્યું તે પ્રમાણે અમે લોકો જવા માટે તે રસ્તા પર જવા લાગ્યા. થોડોક રસ્તો ખરાબ છે, પરંતુ આગળ જતા રસ્તો સારો આવે છે. 1.5 કિલોમીટર જતા બે ભાઈના ડુંગર તરફ જવાનો રસ્તો આવે છે. રસ્તા ઉતરતા જ સામે ડુંગર દેખાશે અને ત્યાં મોટો પાણીનો ટાંકો પણ દેખાશે. ડુંગર પર ચડવા માટે બે રસ્તાઓ છે. એક ચાલીને જવા માટે લાંબી સીડીઓ છે, જ્યારે વાહનો ઉપર જવા માટે આરસીસી રોડની વ્યવસ્થા કરવામાં આવી છે. ગેટમાં અંદર જતા જ બંને રસ્તાઓ જોવા મળે છે. ડુંગર પર ચડતા જ સામે ચબૂતરો તેમજ હનુમાનજીનું મંદિર જોવા મળે છે. ત્યારે ત્યાં આજુબાજુમાં ઘણા બધા મંદિરો છે, જેમાંનું ખોડિયાર માતાજીનું મંદિર, મહાદેવનું મંદિર આવેલું છે. પૌરાણિક અખંડ ધૂણો પણ જોવા મળે છે. અહીં કાલ ભૈરવ દાદાનું સ્થાન જોવા મળે છે. અહીં વિશાળ જગ્યા છે તેમજ મોટા વૃક્ષો જોવા મળે છે. બેસવા માટે સરસ મજાના બાકડાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ વૃક્ષોના છાયામાં બેસવાનો આનંદ કંઈક અનેરો હોય છે. ઘટાદાર વૃક્ષો જોવા મળે છે. ઘણા લોકો અહીં પિકનિક મનાવવા માટે પણ આવે છે. વૃક્ષોના છાયામાં લોકો નાસ્તાની આરામથી નાસ્તો કરી શકે એ પ્રકારની વ્યવસ્થા છે કે બેસીને પણ નાસ્તો કરી શકે. ઘરેથી નાસ્તો લઈ આવ્યા હોય તો પણ અહીંયા નાસ્તો કરી શકે છે. જોયું કે ઘણા લોકો અહીંયા નાસ્તો કરતા પણ હતા. અહીં કદાચ લોકોને જો તમારે અહીં કોઈ નાનું જમણવાર કરવું હોય તો પણ જમણવાર કરી શકો છો. અહીંયા રસોડાની પણ વ્યવસ્થા છે અને તમે નાનો મોટો પ્રસંગ ઉજવી શકો છો, જેથી લોકોનો પ્રસંગ જળવાઈ રહે. અહીં કુદરતી વાતાવરણ એવું છે કે તમે બસ અહીં જ બેઠા રહો, બસ આનંદ વિભોર થયો અને મન તમારું પ્રફુલ્લિત થઈ જશે અને સમય ક્યાં નીકળશે એની ખબર પણ નહીં પડે. એવું શુદ્ધ અને સ્વચ્છ વાતાવરણ છે. અહીં ડુંગર ઉપરથી આજુબાજુ જોતા ઘણા બધા રસ્તાઓ, વૃક્ષો, વાડીઓ એ ઘણું તમે અહીંથી જોઈ શકો છો. ઠેબા ચોકડી પાસે આવેલ JCR સિનેમા પણ અહીંયાથી તમે જોઈ શકો છો. આજુબાજુના ખેતરોમાં હરિયાળી જોવા મળે છે અને જોઈને તમારું મન પણ એકદમ પ્રફુલ્લિત થઈ જશે. અહીં ઘણા લોકો પિકનિક મનાવવા માટે પણ આવે છે. તેમજ નાના મોટા સૌ લોકો ગેમ રમી શકે એ પ્રકારનું મોટું મેદાન પણ જોવા મળે છે. અમે જોયું કે અહીં ઘણા બધા મોટા નાના સૌ ગેમ રમતા હતા અને ગેમનો આનંદ પણ એકદમ મજા પડી જાય એ ટાઈપનું હતું. અહીં અમે જોયું કે ઘણા લોકો ઘરેથી નાસ્તો લઈને આવ્યા હતા. એ નાસ્તો પણ અહીંયા પાથરી અને સરસ મજાનું ખાતા હતા અને એક બાજુ કોઈ લોકો ગેસના ચૂલામાં રસોઈ રાંધી અને નાનું એવું જમણવાર પણ કરતા જોવા મળ્યા. આ બધું જોતા આનંદ કરતા અમારો લોકોનો સમય ક્યાં જતો રહ્યો ખબર જ ન પડી. આનંદ કિલોલ કરતા કરતા અમે મારા ઘરે પરત ફર્યા. તો મિત્રો, આપ પણ અહીં અચૂક મુલાકાત લેજો, જરૂર મજા આવશે. અને હા મિત્રો, જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો, આ વિડીયો પહેલી વખત જોઈ રહ્યા છો, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો તેમજ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આભાર, ધન્યવાદ. If you are watching this video for the first time, so subscribe to the channel, share, comment and press the bell icon.